દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના હાલ પણ આવા જ છે। ભારે વરસાદ ખાબક્યો અને ગામડાઓમાં જાણે કે કર્ફ્યુ લાગી ગયો છે। ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની ભયાનક આવક, નદીઓ ઉલાળા મારવા લાગી, કાંઠા તોડી ગામડામાં જોર બતાવવા લાગી। ભાદરવામાં ભરપૂર, નદી નાળામાં પૂર, પુલ અને કોઝવે ડૂબ્યા, ગામડાઓમાં ભરાયા પાણી। ભાદરવામાં મેઘરાજા ભરપૂર વરસી રહ્યા છે, જેમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની અણનમ બેટિંગ જોવા મળી। ભારે વરસાદ અને ઉપરવાસના પાણીથી ખળખળ વહેતી નદીઓ હાલ આફતના ઉછાળા મારી રહી છે। જો કે ભરૂચમાં ખાબકેલો વરસાદ મુશ્કેલી લઈને આવ્યો છે। જંબુસરમાં અવિરત વરસાદથી કેટલાક નીચાણવાળા વિસ્તાર પાણી થયા છે। જંબુસરના છિદ્રા ગામે કમરસમા પાણી ભરાતા વહીવટીતંત્ર દ્વારા 150થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। ફાયરની ટીમ અને પોલીસની ટીમોએ લોકોને બહાર કાઢી નજીકની શાળામાં ખસેડ્યા। આ સ્થળાંતર દરમિયાન એક એએસઆઈની સરાહનીય કામગીરી જોવા મળી। એએસઆઈ જગદીશ ભૂતિયાએ દિવ્યાંગ મહિલાને પોતાના ખભે ઊંચકી પાણીમાંથી બહાર કાઢી હતી। છિદ્રા ગામની માફક મદાફર ગામમાં પણ લોકોના ઘરોમાં કમરસમા પાણી ભરાયા હતા। જળજમાવડાને જોતા મદાફર ગામમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। નીચાણવાળા જે વિસ્તાર છે એમાં ખૂબ પાણી ભરાય છે। લોકોને અમે સાવચેત કરીએ છીએ કે અમે વ્યવસ્થા કરી છે સ્કૂલની અંદર, તો ત્યાં આગળ સ્થળાંતર કરી દે, કારણ કે હજુ પણ ખૂબ વરસાદ વરસવાની આગાહી છે। જંબુસરના નોબર ગામે આવેલું તળાવ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થતાં નોબર ગામના નીચાણવાળા વિસ્તારો પાણી થયા હતા। ભરૂચના આમોદ વાગરા રોડ પર ભૂખી ખાડીના પાણી ફરી વળતા રોડ રસ્તા બંધ થયા। ખાડીના પાણી રસ્તા પર ફરી વળતા એક ટેન્કર ફસાયું હતું। જો કે ભરૂચવાસીઓ માટે રાહતની વાત છે કે નર્મદા નદીની જળસપાટીમાં ઘટાડો થયો છે। વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસના પાણીથી મોટાભાગની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। પાર સહિતની નદીઓના જળસ્તરમાં વધારો થયો છે। ઉપરવાસમાં વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે। તેને લઈને વલસાડ જિલ્લાના કુલ 144 જેટલા નાના મોટા રસ્તાઓ છે જે બંધ થઈ ગયા છે। આપ જોઈ રહ્યા છો મારી પછાડી આ દ્રશ્ય જે છે પાર નદીના, જેની અંદર પણ ઘોડાપૂર જેવી પરિસ્થિતિ હાલ સર્જાઈ રહી છે। પાર નદીનો જૂનો લો લેવલનો બ્રિજ છે તેને અડીને પાણી જઈ રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો ઉમરગામ તાલુકાનો 1, કપરાડા તાલુકાના 50, ધરમપુર તાલુકાના 39, પારડીના 16, વલસાડ તાલુકાના 26, વાપીના 9 અને ધરમપુર વાંસદા જંગલના 3 મળીને કુલ 144 જેટલા જે રસ્તાઓ છે એ બંધ થઈ ગયા છે। કપરાડાના મનાલા ગામે જોખમી કોઝવે પાર કરવા જતા બાઇક સવાર 2 યુવકો તણાયા હતા। જો કે સ્થાનિકોને જાણ થતાં યુવાનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। વરસાદ અને ઉપરવાસના પાણીથી સુરતની તાપી નદીનું જળસ્તર વધી રહ્યું છે। દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી કરંટે નદી નાળા છલકાવી દીધા છે। બોટાદની મધુ નદીમાં પૂર આવતા જ્યોતિગ્રામ સર્કલ પાસે નદીના પાણી ફરી વળ્યા હતા। વરસાદ બોટાદમાં લાંબા વિરામ બાદ વરસાદ આવ્યો છે અને લગભગ વહેલી સવારથી આવ્યો છે। 3-3.5 ઇંચ વરસાદ આવ્યો છે અને આપ જોવો છો એમાં અહીંયા મધુ નદીનું પાણી અત્યારે જ્યોતિગ્રામ સર્કલે આવી ગયું છે। વાહન ચાલકોને મુશ્કેલી પડે છે, પણ વરસાદના હિસાબે ખેડૂતોમાં એક આનંદની લાગણી જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર રાજકોટમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સવારના સમયે ખાબકેલા ભારે વરસાદથી એસ્ટ્રોન ચોક, પોપટપરા નાળા પાસે પાણી ભરાયા હતા। રાજકોટ ગ્રામ્યમાં ભારે વરસાદ ખાબકતા અણિયારા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ગામના પુલ પરથી પાણી વહેતા થતા વાહન વ્યવહાર થંભી ગયો છે। લોકો હાલ દોરડા બાંધી જોખમી રીતે પુલ પાર કરવા મજબૂર બન્યા છે। રાજકોટના વીંછિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબકતા ગુંદાળા બિલેશ્વર મંદિર પાસે પાણી ફરી વળ્યા હતા। જામનગરના કાલાવડમાં પણ ધોધમાર વરસાદ બાદ બજારમાં પાણીનો ભરાવો થયો હતો। કાલાવડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર પાણી થયા હતા। જૂનાગઢ માળિયાહાટીના કેરાળા, અકાળા, દુધાળા જેવા ગામડાઓમાં વરસાદ જોવા મળ્યો હતો। આમ આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી। જો કે મેઘો માપે વરસતા મુશ્કેલી ઓછી જોવા મળી, પણ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે હવામાન વિભાગે આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।